નમસ્તે બાળ મિત્રો, તમારા ખુશી દીદી ફરી નવી વાર્તા લઈને આવી ગયા છે. સૌથી પહેલાં શું કરીશું? એના માટે મોબાઈલને દૂર રાખીશું, તેથી કરીને તેના રેડિયેશન આપણે અસર ન કરે અને આપણે દૂરથી જ વાર્તા સાંભળીશું. તો ચાલો રાખી દો દૂર. ઓકે, હવે આપણે વાર્તા તરફ જશું. આજે જે હું વાર્તા કહીશ એમાં એક મીનુ એ એક છોકરીનું નામ છે અને એક ચકલી, એમના વિશે હું તમને વાર્તા કહીશ. તો ચાલો શરૂ કરીએ. એક વારની વાત છે. એક નાનકડા ગામમાં મીનુ નામની એક પ્યારી છોકરી રહેતી હતી. મીનુ ખૂબ જ ચંચળ અને હંમેશા ખુશ રહેતી હતી. ગામના બધા લોકો તેને ખૂબ પ્રેમ કરતા. તેની સૌથી સારી મિત્ર હતી પિંકી નામની નાની ચકલી. મીનુ અને પિંકી દરરોજ સાથે રમતા. મીનુ જ્યારે પણ ખેતરોમાં જતી, પિંકી તેની સાથે હતી. બંને મળીને ફૂલોના બાગમાં દોડતા, પતંગિયાઓની પાછળ દોડતા અને તળાવના કિનારે બેસીને વાતો કરતા. મીનુએ પિંકી પાસેથી ઘણું શીખ્યું, જેમ કે ઉડવાની કળા, ઊંચાઈથી ન ડરવું અને જીવનની ખુલ્લા હૃદયે જીવવું. એક દિવસ ગામમાં મોટી સમસ્યા આવી. ગામની બાજુના જંગલમાં મોટી આગ લાગી. આગ ઝડપથી ફેલાઈ રહી હતી અને આ ગામને પણ ખતરો હતો. ગામના બધા લોકો ખૂબ ડરી ગયા અને આગ બુઝાવવાની કોશિશ કરવા લાગ્યા. પણ આગ એટલી મોટી હતી કે બધાની કોશિશ નિષ્ફળ જતી હતી. મીનુ પણ આ સમસ્યાથી ખૂબ ચિંતિત હતી. તેણે વિચાર્યું કે તેને પણ કંઈક કરવું જોઈએ. તેણે પિંકીને કીધું, પિંકી, આપણે આ આગને બુઝાવવામાં મદદ કરવી જોઈએ. પિંકીએ પોતાની નાની આંખોથી મીનુની તરફ જોયું અને સંમતિમાં માથું હલાવ્યું. મીનુએ એક યોજના બનાવી. તેણે ગામના બધા બાળકોને એકઠા કર્યા અને તેમને પોતાની યોજના સમજાવી. તેઓએ નક્કી કર્યું કે તેઓ બધા મળીને તળાવમાંથી પાણી લાવશે અને આગ પર નાખશે. પિંકી અને તેની ચકલી મિત્રો પણ મદદ કરવા માટે તૈયાર થઈ ગયા. તેઓ તળાવથી પોતાની નાની ચાંચમાં પાણી ભરી લાવતા અને આગ પર નાખતા. બાળકો અને ચકલીઓની ટીમે મળીને મહેનત કરી. પહેલાં તો ગામના મોટા લોકો તેમને જોઈને હસ્યા, પણ જ્યારે તેમણે બાળકો અને ચકલીઓની મહેનત અને લગન જોઈ, ત્યારે તેઓ પણ પ્રેરિત થઈ ગયા. ધીમે ધીમે બધા ગામવાળા પણ આ અભિયાનમાં જોડાયા. બધા મળીને સતત કામ કરતા રહ્યા. પિંકી અને તેની ચકલી મિત્રો થાક્યા વિના મહેનત કરતી હતી. બાળકોની હિંમત અને ચકલીઓની મહેનતથી આગ ધીમે ધીમે બુઝાઈ. આખરે ગામવાળાઓની મહેનત રંગ લાવી અને આગ સંપૂર્ણ રીતે બુઝાઈ ગઈ. ગામવાળા મીનુ અને પિંકીની પ્રશંસા કરવા લાગ્યા. તેમણે સમજ્યું કે નાની પહેલ પણ મોટા પરિવર્તન લાવી શકે છે. મીનુ અને પિંકીની મિત્રતા અને તેમની બહાદુરીએ ગામને મોટી આપત્તિમાંથી બચાવી લીધું. તે દિવસ બાદ મીનુ અને પિંકી વધુ સારા મિત્રો બની ગયા. ગામના લોકો તેમને હંમેશા પ્રેરણાની મિસાલ માનતા. મીનુએ બધાને શીખવ્યું કે મળીને કામ કરવાથી કોઈ પણ મુશ્કેલી હલ કરી શકાય છે. અને આ રીતે મીનુ અને પિંકીએ પોતાના ગામને બચાવ્યું અને બધા લોકોને એકતા અને હિંમતનો મહત્વપૂર્ણ પાઠ ભણાવ્યો. તેમની વાતો દરેકના હૃદયમાં વસીને રહી ગઈ. તો બાળ મિત્રો, આ વાર્તા પરથી આપણે શું શીખ મળે છે? એ શીખ મળે છે કે સાચી મિત્રતા અને હિંમતથી કોઈ પણ મુશ્કેલી જીતી શકાય છે. તો આજની આ વાર્તા અહીં પૂરી કરીએ છીએ. ફરી મળીશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી મમ્મી પપ્પાની વાત માનતા રહેજો અને થોડું થોડું તોફાન કરતા રહેજો. બાય બાય.